नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुक्त निराकार कर्ता कर्म क्रिया अधिकार पूर्ता विषय पूर्ता विषय 29वां पद चित्त स्वभाव भाव चित्त स्वभाव भव भावित भावय भाव भाव परमार्थ एकम बंध पद्धतिम अपाशव समस्तम चेत ये समरेसारम अपारम। ज्ञानी का आत्मानुभव में विचार ધર્મો જે ધર્મ કરે છે એને કેવા વિચાર હોય છે ધર્મીને? जैसे महारत्न की ज्योति में लहरी उठे जल की तरंग जैसे लीन हो ये जल में तैसे शुद्धमात्म द्रव्य पर जाय करी उपजे विण से थिर रहे निज थोर में। ऐसे अविकल्पी अजल्पी अनंत रूपी अनादि अनंत गई लीजिए ये कपोल में ताको अनुभव कीजिए परम पीयूष पीजिए बंध को विलास डारी दीजिए पुद्गल में। एनो अर्थ ज्ञानी का अनुभव धर्मी ધર્મ કેમ હોય છે ધર્મીને? કે આત્મા અખંડ આનંદ ને જ્ઞાન સ્વરૂપ ધ્રુવ ચૈતન છે એના સન્મુખ થઈને રાજાદી વિકલ્પ જે છે એનાથી વિમુખ થઈને વસ્તુના સ્વભાવનો અનુભવ કરે ત્યારે તેને ધર્મ થાય ને ત્યારે મુક્તિનો ઉપાય થાય। जैसे महारत्न की ज्योति में लहरी उठे જેમે રતન હોય ઊંચું અને એમાં ચમક ચમક થાય છે એના ચમત્કારની અને લહેરીની પ્રકાશની जैसे महारत्न પકડી લીધું છે સાધારણ નહીં। महारत्न की ज्योति में लहरी उठे एमा ज्योति तेज में प्रकाश ना अंदर चमकार उठे जल की तरंग जैसे लीन हो जल में रतन निर्मल शुद्ध एनो प्रकाश उठे विलय पामे उठे विलय पामे एमा ने एमा રતન મહાચૈ દ્રષ્ટાંતમાં છે। રતન હોય ઊંચા એની ચમક ઉઠે અને એ ચમક અંદર હમાય ઉઠે ને હમાય ઉઠે ને હમાય અને રતન તો કાયમ એમ દીધું ને જ્યોતિ મેં લહરી ઉઠે એ જળ એક દ્રષ્ટાંત કયો जल की तरंग जैसे लीन हो जल में जल नो मोजू उठे वही हमारे में नव उठे वही हमारे में जल रूपे कायम रहे आ बे दृष्टांत रतन ने जल में एम धर्मी जीव जेने हित करवू छे आत्मा नु ये एम अंतर विचारे छे आत्मा ने के तैसे शुद्ध आचम द्रव्य जेम रतन निर्मल छे અને પ્રકાશ ઉત્પન્ન વ્યય થાય છે પાણી
કાયમ રહે છે અને એમાં તરંગો ઉઠે અને વિલઈ જાય છે. એમાં એનું તરંગ સમાય છે. બરાબર. એમ ભગવાન આત્મા, હું શુદ્ધ આત્મા છું છે, પણ હું શુદ્ધ છું. બરાબર. શરીર વાણી મનમાં નહીં, પુણ્ય પાપના રાગ છે, એમાં હું નથી. બરાબર. આ તો નયના વિકલ્પ સુધી લઈ ગયા છે ને, એમાં હું નથી. શુદ્ધ કીધું છે ને તો પાત્રો શુદ્ધ ચૈતન જ્ઞાયક ભાવ, જ્ઞાન ને આનંદથી સ્વભાવથી ભરેલું તત્વ છું. એમ ધર્મી ધર્મ કરવાના કાળમાં આવો વિચાર કરે છે અને પછી અનુભવે છે. બરાબર. પૂર્વે શુદ્ધ આત્મા દ્રવ્યને પરિજાય કરી. શુદ્ધ આત્મા દ્રવ્ય રૂપે કે વસ્તુ રૂપે ટીકાવ છે, ધ્રુવ, અને એની નિર્મળ અવસ્થા ઉપજે ને વિલય થાય, ઉપજે ને વિલય. પાણીનો તરંગ જેમ ઉત્પન્ન થાય ને એમાં હમાય. પાણી પણ એ કાયમ રહે, એની લહેરી ઉઠે ને હમાય. એમ રતનનું પણ કાયમ રહે અને એની જ્યોતિની પ્રકાશની લહેર એ ઉત્પન્ન થાય, જે થાય, ઝબક 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 થાય. એમાં દેહમાં રહેલો ભગવાન તદ્દનું નિર્મળાનંદ શુદ્ધ ચૈતન રતન છું. સમજાણું કાંઈ? એવો ચૈતન ભગવાન દ્રવ્ય રૂપે હું ટીકાવ વસ્તુ તરીકે છું અને વર્તમાન જે અનુભવની અને વિતરાગી નિર્મળ દશા ઉત્પન્ન થાય ને વ્યય થાય, ઉત્પન્ન થાય ને વિલય થાય, એવો હું આત્મા છું. રાગ ઉત્પન્ન થાય ને વિલય થાય એ મારી ચીજમાં નથી. સમજાણું કાંઈ? તૈસે શુદ્ધ આત્મ દ્રવ્ય પરિજાય કરી, ઉપજે વિંસે સ્થિર રહે નિજ થો નહીં. પોતે અસંગ પ્રદેશી ભગવાન આત્મા, એમાં અનંત અનંત આનંદ આદિ ધ્રુવ સ્વભાવથી દ્રવ્ય સ્વભાવ કાયમ છે અને એની વર્તમાન એનો અનુભવ થતા એની સન્મુખ થઈને જે સમ્યક દર્શન જ્ઞાન શાંતિની પર્યાય ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થાય ને બીજે ક્ષણે તે અંદર સમાઈ જાય. એ એના ને એના સ્વક્ષેત્રમાં ઉપજવું, વીણવું ને ઠરવું એમ થાય એમ કે છે. બરાબર. પરની આરે કઈ સંબંધ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ બધો વિકલ્પ રાગ છે. એ આત્મા નહીં, એ આત્મા નહીં ને એ આત્માનું સાધન પણ નહીં. એ વાત છે. મૂળ ચીજ શું છે એની ખબર ન મળે. ખબર વિના ધર્મ છે નું થતો એ ભાન ન મળે. શાક લેવા જાય તો કે શાક ની કહેતા છે કે નહીં કે આ દૂધી કે મારા કારીમાં લેવા છે કે ત્યાં 2 રૂપિયા આપીને કે શાક આપજો મને, કેવું કે મને કઈ ખબર નથી. એ મૂર્ખો કેવાતો છે એમ જતો છે. મારા બાપે શાક લેવા મોકલ્યા 2 રૂપિયા દઈને. અત્યારે મોંઘાની વાત છો, પેલા 4 પૈસા 2 પૈસા શાક બહુ મોટા. ઘરમાં તો માણસ છે કેવું પણ શાક એ મને ખબર નથી. આ રૂપિયા 2 આપ્યા છે, શાક લઈ આવી દુકાન, પણ કેવું કારેલા દૂધી એ મને કઈ ખબર નથી. શું કે એને મૂર્ખો કે કાપડની દુકાને જાય છે, 50 રૂપિયા લઈ જાય. કાપડ આપજો આ 50 રૂપિયા. ક્યું? મને કઈ કેવું ખબર નથી. બાઈડીનો હાડલો જોવે છે, ઘાઘરો જોવે છે, પેરણ જોવે છે, દુસ્કી જોવે છે. તમને ઠીક પણ શું ઠીક પડે? એની એને ખબર હોય છે કે મારે હું આ જેઠ મહિનાનો વખત છે, કેરીનું ટાણું છે, કેરી મહેમાન 10-20 આવ્યા છે,
માટે કેરીના ટાણામાં કારેલાના શાક એમાં રસ હોય, માટે કારેલા મને આપવા અધમણ આપો એમ કે નહીં, બીજું બધું તારવીને કે આ મને આપો એમ કે નહીં. હે એમ જેને આત્મા ને ધર્મ કરવો છે એને બધું તારવી નાખે. આ શરીર નહીં, વાણી નહીં, મન નહીં, પુનપાપના વિકલ્પે હું નહીં. બરાબર. મારો તો આત્મા ચૈતન રસથી ભરેલો એ હું છું. એવા જ્ઞાન વિના એમાં ઠરશે ક્યાંથી? એમ બધા જ્ઞાન વિના વસ્તુ લેશે કઈ કઈ મૂર્ખમાં ગણાય છે. હે ખાવા બે તો કઈ કેતો છે ને શરીર બરાબર મને ઠીક નથી ભાઈ, નથી આપો મને કઈ, શું પણ તને આપું, ચોખા રોટલી કે મને કઈ ખબર પડતી નથી. તાવનું કામ છે, થોડું અંદર તાવ દેખાય છે, સાધારણ 99 રહે છે. માટે રોટલી નહીં પછી ચોખા આપો અને ઓહામણ આપો એમ કે નહીં કે જે રોટલો આપે રોટલી ખાઈ જતો હોય છે તાવ છે ને. પંડિતજી, પ્રકાશદાસજી, દુનિયામાં મૂર્ખાઈ ન હાલે, અહીં મૂર્ખાઈ. આપણે કોણ છે કઈ ખબર નથી. આપણે ધર્મ કરો, હું પણ ધર્મ કરી ક્યાંથી? લૌકિક લોકો ધર્મ વિરુદ્ધ હોય. લૌકિકમાં જાણપણું હોય તો માલ લેવાય, અહીં અજ્ઞાન હોય તો માલ લેવાતો એમ છે. અહીં તો પહેલો કે છે જેમ રતનની જ્યોતિમાં લહેર ઉઠે એ એની પર્યાય છે. રતન પણ કાયમ રહીને એમાં તેજની લહેર ઉઠે એની અવસ્થા છે. અને એ ઉઠે ને એમાં હમાય. એમ જળની તરંગ જૈસે લીન હોય જળ મેં લ્યો આ પર્યાય એવી. દ્રવ્યમાં પ્રશ્ન ઉઠે ને ભાઈ આ દ્રવ્યની પર્યાય આવી પાછી ગઈ ક્યાં? એ જ્યાં જાય ક્યાં ને હમાણી ઉત્પન્ન થાય, હમાણી ઉત્પન્ન થાય અંદર અમે ક્યાં સામાનમાં અભેદ થઈ ગઈ વસ્તુ. ઉત્પાદ વય યુક્ત ધ્રુવ સત, ઉત્પાદ વય ધ્રુવ યુક્ત સત. તો હું આત્મા છું, ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ધ્રુવ છું, નિત્યાનંદ છું. એવું જેને જ્ઞાન થાય તે એમ અંદર વિચારે કે આ જ્ઞાનાનંદ સ્વભાવમાં ઠરવાથી નવી અવસ્થા આનંદની ઉપજે અને એ પાછી અવસ્થા બીજે ક્ષણે અવસ્થા નાશ. પણ એ બધો ઉત્પાદ વયને ધ્રુવ તે હું આત્મા છું. બરાબર. આવા શબ્દો સાંભળ્યા હોય. ઉત્પાદ વયને ધ્રુવ લક્ષણ સાંભળ્યું છે ત્યાં. ઉત્પાદ એટલે હું કલેશ કરી ઉત્પાદ છે, તોફાન કરી ઉત્પાદ એ પૂરવાય. હા ભાઈ તું વસ્તુ છો, પદાર્થ છો અને વસ્તુ છે તેમાં અનંતા ગુણોની શક્તિ વસેલી છે. બરાબર. એવો આત્મા પેલો જ્ઞાનમાં યથાર્થ કરી લઈ સમજીને પછી આત્મદ્રવ્ય હું આ વસ્તુ ધ્રુવ છું, ચૈતન છું, કાયમ અનાદિ અનંત વસ્તુનો સ્વભાવ ધ્રુવ એકરૂપ છે. એમાં એકાકાર થતા એમાં દ્રષ્ટિ આપતા પર્યાયની નિર્મળતા આનંદની જ્ઞાનની ઉત્પન્ન થાય અને બીજે ક્ષણે એ અવસ્થા એમાં હમાય જાય. એટલાને અહીં આત્મા કહે છે એમ સિદ્ધ. કરતા કર્મ ક્રિયા છે ને એટલે વ્યવહાર ક્રિયા રાગની ક્રિયા કર્મ રાગની ઉત્પત્તિ થાય ને વ્યય થાય એ વસ્તુમાં નથી. બરાબર. सिद्धांत भी बहुत बढ़िया. अपने ज्ञान में एक ख्याल लेना कहते हैं. ज्ञान में अपना એકલો જ્ઞાનનો સૂર્ય પ્રભુ છે. જ્ઞાન સૂર્ય ધ્રુવ, ધ્રુવ નિત્ય અને એમાં અંતર એકાકાર થતા
જે નિર્મળ વિતરાગી નિર્દોષ આનંદાદિની દશા થાય એ એની અવસ્થા છે, પર્યાય છે. અને એ અવસ્થા બીજે ક્ષણે અંતરમાં જાય અને નવી અવસ્થા થાય. બરાબર. સમજાણું કાંઈ નવી નિર્મળ જ હોય. તો વસ્તુ એને જ કે બીજું રાગ કરતા કર્મ ક્રિયા છોડી દીધું ને પરનું. રાગ આદિ નો કરતા નથી, પરનો કરતા કાલી આવ્યા હતા ને તો કે આત્મા સિવાય આ જળનું કઈ એની મેળાઈ થતું છે. એ વિચનભાઈ એમના કુટુંબી આવ્યા હતા બિચારા સાંભળેલું નહીં ને, સાંભળેલું નથી. સંપ્રદાયમાં કઈ ગયા જતા નથી. જતા ધંધા કરે અને ફરાકા મારે, બસ એમાં કઈ 5-25,000 મળે, 50,000 લાખ 2 લાખ. ઓહો ભારે ડાયો જાયો પૂરું કુટુંબમાં. ગરમી જાયો મોટો. કર્મનો કરનારો દીવો લઈને ઈ પડશે કુવામાં, અમને નાખે ભેગા. વસ્તુ શું છે? વિતરાગ પરમાત્મા એ આ આત્મા. ધર્મ પણ ધર્મ કરનારો છે કોણ? ધર્મ એ તો આત્માની એક દશા છે, અવસ્થા છે. ધર્મ એ આત્માની પવિત્ર નિર્દોષ આનંદ દશા છે. તો એ દશા ધરનાર આખો ત્રિકાળી તત્વ કોણ છે? અને એ દશા ઉત્પન્ન ના ઉત્પન્ન વિલય થાય એ શું છે? આ સમજાય છે કાંઈ? અરે આવો આંકડો મારો ટમટું બધું તો કરતા સામાય કરે, પોહા કરે, પડે કરે. આ બધું બાઈ છોકરા છોડીને સાધુ થાય, લુગડા ફેરવે. ધૂળે નથી સાધુ આંબળને. હવે હે એ સાધન છે ને અંદરનું, એક રાગ સાધન છે, ધૂળ સાધન છે. સાધુ પણ બહારના અનંતવા દીધા એકાગ્ર થયો નહીં કોઈ દી. એની તો બધી રાગની ક્રિયાઓ છે, જડની. રાગ પોતે અચેતન છે. આત્માનો સ્વભાવ ક્યાં છે? કરતા કર્મ નિષેધ કરવો છે ને. હા जैसे છે ને બોલે जैसे હતું ને, जैसे માં रतन की ज्योति में लहर उठे जल को तरंग जैसे जो न्याय बन लीन હોય જળ में. ઓલામાં એટલું ઉઠે હતું અને પછી લીન હોય જળ में એમ કહ્યું. બે અમારી દીધા. એ 2 ડાકડામાં ઉત્પન્ન હોય અમારી દીધા. પેલામાં રતનની જ્યોતિમાં લહેર ઉઠે એટલું રાખ્યું. જળની તરંગ જૈસે લીન હોય જળ में પાછું બે નાખ્યું. પાણી કાયમ રહીને તરંગ ઉઠે અને એ તરંગ પાછું એમાં હમાય, નવું તરંગ હમાય થાય. એમ રતન છે ઊંચું રતનમાં રતન થાય છે ને. જો ને લાખો રૂપિયાના થાય, ઊંચાના થાય. 80,000 નો વિરોધ જોયો છે અહીંયા 2-3 વહેલા બેઠા રાજકોટ. એ ઉઠે એમ નહીં, વર્તુળ નહીં, મોજા આમ થાવ. વર્તુળ તો કાંકરી પડે ઉઠે. એ તો આમ કાંકરી પડે ને તો વર્તુળ ઉઠે. કાંકરી વિના પણ પાણી આમ ઉઠે, મોજા ઉઠે. સમજાણું કાંઈ? 80,000 નો હીરો હતો. 8 રતી બહાર, 8 રતી, 1 રતીના 10,000 રૂપિયા. હા, જસાની નહીં, રાજકોટ વાળા નાના ભાઈ 2-3 રહ્યા હતા નહીં. એક કઈ ત્યાં ઘણું મોટું લાવ્યા બતાવા. એક કઈ નાનું હતું 10,000 નું, એક કઈ 80,000 નું. 8 રતી બાર 80,000, 1 રતીના 10,000. હે ઈ તો હું થઈ ગયું ને. 2 રતીના 10,000 તો હું થઈ ગયું, હું થઈ ગયું. આ તો 1 રતીના 10,000. એક 8 રતી બાર હતો હીરો. એને 8 રતીમાં હતો 80,000 નો કેજી. 99 સાની વાત છે. સમજ્યા નથી?
2 રૂપિયાના 4,000 તો હોંગો થઈ ગયો. 10,000 નો એક હતી. અહીં તો 8 રતી 12 હતો અને કેટલી કિંમત 80,000. ત્યારે એક રતી 12 ના 10,000 રૂપિયા. 99 વાત છે. એ તો લોકો બહુ રાખે ને. પણ એની ડાબલી જુદી હતી હો. ખાડો અંદર એમાં હમાયા ડાબલી ટાંકે એમાં ચૈતન રતન ભગવાન આ શરીરના રચકણો ડાબલાની અંદર જુદી ચીજ છે. બરાબર સમજાય છે કાંઈ? જેનામાં તો અનંત અનંત આનંદાદી શક્તિઓના ગુણ ભર્યા છે. હા એ છે ધર્મી એમ વિચારે છે કે હું તો ત્રિકાળ આનંદનો ધામ શુદ્ધ ઘન આનંદ ગંધ છું અને મારી દ્રષ્ટિ અંતરમાં રહેતા અનુભવ થતા મને જે આનંદની દશા ઉત્પન્ન થાય છે એ અવસ્થા છે, એ પર્યાય છે, વસ્તુ ધ્રુવ છે. સમજાણું કાંઈ? આ બધું ગ્રીક લેટન જેવું લાગે નવા માણસને. કોઈની પરિચય ન મળે. કોલસાના ધંધા આખા જિંદગીમાં એમાં હીરા માણિકને બતાવે છે આ શું છે, આ શું આવતો, આ શું કે છે. જેમ રતનને જળનો દ્રષ્ટાંત કર્યો તેમ શુદ્ધાત્મ દ્રવ્ય પરિજાય કરી ઉપજે વીણસે સ્થિર રહે નિજ સ્થળને. પોતે ભગવાન અસંગ પ્રદેશી વસ્તુ છે. એમાં અનંત ગુણ ધ્રુવ રૂપે છે. એ ધ્રુવ ઉપરની એકાગ્રતા થતા ધ્રુવ સ્થળ કાયમ રહે અને એમાં એકાગ્ર થતા પુણ્ય પાપના વિકલ્પન ધર્મ નહીં ને ધર્મનું કારણ એ નહીં. એ અંતરની શુદ્ધતા અંતરના ત્રિકાળ દ્રવ્યને અવલંબે આશ્રય ઉત્પન્ન થાય. એ અવસ્થા ઉત્પન્ન થાય બીજે ક્ષણે એમાં સમાઈ જાય. એનું નામ ઉત્પાદ વયની દશા કહેવામાં આવે છે. વસ્તુ કાયમ રહે તેને ધ્રુવ કહેવામાં આવે છે. પોતામાં છે, યદાને નથી. ઉત્પાદ વય ની સ્થળમાં છે કે પરમાં નથી. ઈ ના સ્થળ જ્ઞાન નિજ સ્વભાવ જ્ઞાન આખું દ્રઢ છે. એકનું જ્ઞાન ક્યાં છે? અનંત ગુણ છે ને. અનંત જ્ઞાન આદિ અનંત ગુણોનું એક રૂપ સ્વરૂપ છે દ્રવ્ય. તો જ્ઞાન પ્રધાન થી સમજાવવું હોય ત્યારે જ્ઞાન તે આત્મા એમ કહેવાય. આકર મીઠાશ તે આકર એમ કહેવાય. પણ મીઠાશ સફેદાય હુંવાવત એ બધી થઈને આકર છે. એમ આત્મા અંદર વસ્તુ જે નિર્ણય કરે છે, જાણે છે, જાણવાનું કાજ નિરંતર સ્વતંત્ર કરે છે. એવો જે આત્મા ત્રિકાળી ધ્રુવ છે અને એ ધ્રુવની નજર કરતા જો શરીર વાણી મન નહીં, પુણ્ય પાપે નહીં અને ધર્મની દશા ઉત્પન્ન થાય એ નજર નહીં. નજર તો ધ્રુવમાં પડતા નિત્યાનંદ અનાદિ અનંત અવિનાશી ભગવાન છે. આત્માને ભગવાન કહેવાય છે. ભગવાન થઈ ગયા તેના રહ્યા. હા તો તે શુદ્ધ આત્મ દ્રવ્ય પર્યાય કરી. દ્રવ્ય એટલે વસ્તુ અને એની અવસ્થા ધર્મીની અવસ્થા એને કહીએ કે જે નિર્મળ ઉત્પન્ન થાય ને નિર્મળ વ્યય થાય તેને. બરાબર. જો અહીં તો વ્યવહાર રત્ન કાઢીને કે ભાઈ રાગને વશનો આવ્યો હતો ને મનાતો એ રાગને વશ એટલે રાગનો પ્રસંગ થાય એ તો જાણનાર જાણે. ધર્મી તો જાણે છે એ રાગ મારામાં છે. ભગવાન ચૈતનનું નાથ પૂર્ણ આનંદ સ્વરૂપ ત્રિકાળ રહેનાર કાયમ રહેનાર એવું જે ધ્રુવ એટલે સ્થિર જોખો દ્રવ્ય અને પર્યાય
અવસ્થા નવી, શાંત શાંત, સ્વભાવ શુદ્ધ તત્વને આશ્રયે વિકલ્પ રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન શાંતિ થાય, એનું નામ ધર્મ નહીં, ઉત્પત્તિ થઈ માટે પર્યાય કહેવામાં આવે. બરાબર. ઉપજે વીણશે એ નવી નવી અવસ્થાઓ ધર્મની ધર્મીની આત્માના આશ્રયે નવી નવી ઉપજે અને વીણશે. અને અવસ્થાની સ્થિતિ એક સમયની છે, એક સમય રહે ને બીજે ક્ષણે તેનો વ્યય થાય, પણ વ્યય થઈને જાય ક્યાં? અંદરમાં. બરાબર. દરિયાનું મોજું ઉઠીને દરિયામાં હમાય. બરાબર. હા, જલ કલોલવત આવે છે ને આલાપતિમાં, જલ કલોલવત આલાપતિમાં એ અહીં કહ્યું છે. જો કે છે કે આ શરીર વાળી મનને હારી કાંઈ તારે સંબંધ નથી, આ તો જળ માટી છે. બરાબર. એમ અહીં તો પુણ્ય પાપના રાગ હારે કાંઈ તારે સંબંધ નથી. બરાબર. ધર્મી એને પોતાનું સ્વરૂપ માનતો નથી. શુદ્ધ આત્મા દ્રવ છો અને તેને આશ્રય નિર્મળ દશા, શાંતિની, આનંદની, સ્વચ્છતાની, જ્ઞાનની, શ્રદ્ધાની, વિતરાગતાની જે પર્યાય થાય એ એક સમય થાય ને બીજે સમય હમાઈ જાય, બીજે સમય નવી થાય. બરાબર. ઉપજે વિનસે સ્થિર રહે, વસ્તુ સ્થિર રહે, દ્રવપણે નિજ થઈને પોતાના પ્રદેશમાં, પોતાના ભાવમાં. બરાબર. સમજાય છે? કાંઈ છે અર્થ અંદર છે. जिस प्रकार उच्च मृत की ज्योति से चमक उठती है जो, अथवा जल में तरंग उठती है वो उसी में समा जाती है, उसमें शुद्ध आत्मा पर्याय अपेक्षा उपजता और नष्ट होता है. जो द्रव्य अपेक्षा अपने स्वरूप में स्थिर अवस्थित रहता ही था. बराबर. हाँ, समझाय છે કાંઈ? પ્રભુ. હા, આવો સાંભળીને કોઈ પાત્રો વિચારને ધ્યાન કરવા બે નહીં ધ્યાન થાય એને, કારણ કે હજી પાત્રતા કેવી નથી, હજી આત્માની લાઈન શું છે એ અંદર દ્રષ્ટિમાં આવી નથી, એ ધ્યાન એનું થાય. હંબક થાય, હંબક. હે અંબે ક્યાં કીધું તું કે હંબક ને હંબક છે કીધું તું કઈ હતું છે હોમગઢમાં હંબક છે એમ કેટલાક કે માન કે સ્વતંત્ર છે જેવું ન બે એટલે બધું તો દેખાય, અપવા કરે, આ કરે, ત્યાગ કરે તે કઈ ધર્મ ના કરતા છે આ બધા. હવે આંબરને મિથ્યા દ્રષ્ટિ એવા અનંતો આ ત્યાગ કર્યા મૂંડપણે, પણ એમાં ત્યાગ મિથ્યાત્વનો ત્યાગ નથી, ત્યાં સુધી એનો ત્યાગ એક હાથો. બરાબર. સમજાણું કાંઈ? ऐसे अविकल्पी अजल्पी आनंद रूपी કેવો છે ભગવાન? અવિકલ્પી છે. જેવો એમાં પુનઃ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પનો રાગ એ આત્મામાં નથી, કે જેથી એનો કરતા થાય એ આત્મામાં નથી, એમ કે છે. કરતા કર્મ ક્રિયા છે ને. કેવો છે ભગવાન આત્મા? અંદર અવિકલ્પી રાગ વિનાનો નિર્વિકલ્પી ચીજ છે. અજલ્પી, જહાં સ્થિરતા કા પ્રયોગ ને એમ લખ્યું. જલ્પ નથી એટલે વિકલ્પ નથી, વિકલ્પ નથી તો બોલામાં નાખ્યું. હવે અહીં અજલ્પી નો અર્થ સ્થિરતાનું પ્રયોજન છે. સ્થિર સ્થિર બેમ પ્રભુ છે. સમજાણું કાંઈ? અજલ્પી નહીં તો ભાઈ અજલ્પ એટલે જલ્પે બોલે નહીં, વિકલ્પ નહીં, અવિકલ્પ માં આવી ગયું છે એટલે પછી અજલ્પ આમ નાખ્યું.
ત્યાં સ્થિરતા સ્થિર વસ્તુ બિંબ છે. મેરુ પર્વત જેમ સ્થિર છે એ કોઈથી હલ્યો હલે નહીં. એ પવનના આવ્યા શું કહેવાય સમૃદ્ધ વરસાદ ને પવન એનાથી પણ મેરુ હલે એવો ભગવાન આત્મા દ્રોહ. એ શુભાશુભ પરિણામથી પણ એને નુકસાન ન પહોંચે અને કેવળ જ્ઞાન થાય તો પણ એમાં વૃદ્ધિ ન થાય એવો સ્થિર બિંબ આત્મા ધ્રુવ છે. બરાબર. क्या किया? केवल ज्ञान हो पर्याय में तो ध्रुव માં કઈ શુદ્ધિ વધતી નથી, પુષ્ટિ થતી નથી. અને શુભાશુભ પરિણામ તીવ્ર આકડા મેલા હોય તો ધ્રુવમાં બગાડ તો એ તો ધ્રુવ સ્થિર બિંબ અનાદિ અનંત અચળ અવિચળ ભગવાન છે. કોને ક્યાંય સાંભળ્યું ન મળે ક્યાંય આવું મોટું આત્મા કે છે ऐसे अविकल्पी अजल्पी आनंद रूपी ભગવાન અંદર તો અતિન્દ્રિય આનંદ નું સ્વરૂપ એનું છે. બાપના વિકલ્પ નથી એટલે દુઃખ છે, આનંદ છે અંદર. જાય સમજાય છે કાંઈ? આનંદ રૂપી છે તો આનંદ રૂપી છે. પંડિતજી કહા આંધ્રા નજર પહોંચતી નથી ત્યાં વિચાર નાખતો અંદર જાણવો. અરે એને માટે તો પેલી ઘણી સમજણ વિચારણા સ્વાધ્યાય સત્સમાગમ પાત્રતા કેળવી અને પછી અંદરમાં જાય તો આ સમજાયું. સમજાણું કાંઈ? કે છે કે આનંદ રૂપી ભગવાન છે. તો અતિન્દ્રિય આનંદ નો ડ્રીમ છે આત્મા. જેમ સુવર્ણ ખંડ હોય ને, શું કહેવાય સુવર્ણ, સુવર્ણ ની ગાંઠ આપી અધમણ આવી એમાં આત્મા આનંદ ની ગાંઠ છે. એકલો આનંદ ભર્યો છે. સુવર્ણખંડમાં જ્યાં છરી મારો ત્યાં એકલો કસ છે ભાવ માલ, સુવર્ણનો માલ. એમ ચૈતન અરૂપી હોવા છતાં વસ્તુ છે ને એથી એમાં અતિન્દ્રિય આનંદ નો કસ પડ્યો છે અંદર. કે સમજાણું કાંઈ ભીખાભાઈ? કે છે આનંદ રૂપી અનાદિ છે એ તો. શબ્દો ન કામ આવે ત્યાં તો વસ્તુ કામ આવે છે. સમજાણું? આદિ નથી, વસ્તુ છે સત અનાદિ છે. એ તો છે ને કોઈ નવી થઈ શકે? નવી થાય આત્મા નવો થાય છે. ધ્રુવ ચીજ અનાદિની છે, અનાદિ આદિ વિનાની છે. અનંત કાળ નો અનાદિ નો છે. એમ અનંત છે. એનો કોઈ નાશ આત્માનો નાશ થાય? અનાદિ અનંત ગહી લીજે એક પલ મેં. કે છે કે ધર્મી નો વિચાર આવો હોય છે એને પાછું સમજાવે છે. બરાબર. સમજાણું કાંઈ? અનાદિ આદિ નથી, અંત નથી. એમાં વાંધા ઉઠેવડા બહુ પડે. ત્રિકાળ કો તો ત્રણ કાળ નો ભેદ પડે. ભાઈ હંબર ને ત્રિકાળ એટલે છે એમ. ત્રિકાળ એટલે છે ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, આદિ અંત વિનાની ચીજ રૂપ સ્વભાવ. પછી આ ભૂતનો વર્તમાન ભાઈ આ ત્રણ ભેદ ગયા ને. સમજાણું કાંઈ? એવા આત્માને ગહી લીજે એક પલ મેં.
અંતર્મુખ થઈને એ ક્ષણમાં આત્માને અનુભવ કરી લે એમ કે છે. કરવા જેવું આ છે. બાકી બધા 84 ના રખડવાના આ રસ્તા છે. પૂરવાઈ ધમાલ કરી છે. પૈસા બધા કેવા બંગલા બંગલા ભારે આ બધું ઉતર વેળા ક્યાંથી કાઢીએ છીએ. અનાદિનો ભૂત જેવો છે તો ત્રિકાળ ભૂત એટલે સ્વભાવ પણ ભાન મળે ભૂત જેવો થઈ ગયો મારો. સમજાણું કાંઈ એક લીજે એક પવને જોયું તત્કાળ અર્થ એવું કે તત્કાળ ગણતી છે. હા જ્યારથી આ ધ્રુવ છે એમ સાંભળ્યું કે છે કાને ત્યારથી અંદરમાં ઉતરી જાય એમ કે છે. સમજાણું કાંઈ પણ હમણાં થોડું આકર્ષણ થોડું આકર્ષણ થોડું આકર્ષણ એ શું કરીશ? બહુ તો વિકલ્પ કરે પણ એક રજકણ ફેરવી શકે ત્રણકાળમાં કરી શકે નહીં. રજકણ નું જાડું વળ્યું કે રજકણ નું ન કરી શકે. આનું કરી શકે અનેકા જોડે ન કરી શકે કોઈ. એ 6 સાલના ત્યાં થયું પાલિતાને સુમનભાઈ હતા ના ભાઈ વધુ કેવા રામા કમાણી કમુભાઈ જજ ગયા હતા અહીં તેજી બાબત ત્યાં ગયા હતા. રામભાઈ પ્રેમભાઈ ગયા હતા ત્યાં. એને પૂછવું કે મહારાજા આત્મા પૂતગલનું કરી શકે? રાજકારણનું ન કરે પણ શરીરનું કરે. છઠ્ઠી સાલની વાત છે. 6 ના પહેલાની વાત 98ની વાત છે. 98ની વાત છે. 6માં તો નહીં હતા. 98માં અહીં બધા ભેગા થયા હતા છોકરાઓ. માંડ્યું એવું ચોખ્ખું લેવાનું મંડળ થયું કર્યું. સુમનભાઈ હતા એ હતા ધ્રોળવાળા અમટલા નહીં ધ્રોળવા એ બધા હતા છોકરાઓ. જ્યાંથી સાંભળી ગયા ત્યાં પૂછ્યું પરમાણુ એક રજકણ છે એને ન કહી શકે થોડું બધું કરી શકે. એ જટાભાઈ જવાબ તો આપવો પડે. જવાબ આપે તો પછી અજ્ઞાન તો કે છે ભગવાન મારા મૂળ અજીવ તત્વો છે એની આસ્તી શ્રદ્ધા અજીવ પદાર્થ છે. એનું હલવું ચલવું રૂપાંતર એ જળને લઈને આત્માને લઈને બિલકુલ આત્મા નિરાળી છે. બરાબર. પૂછાને આત્મા કાંઈથી નીકળી જાય કેમ થતું નથી? એ આત્મા અંદર હોય ત્યારે લોહી થાય છે. આત્મા ન હોય કેમ લોહી થતું નથી? એમ જ પ્રશ્ન કર્યો નથી. પણ અહીંયા આત્મા હોય તો એળ્યું પડતી નથી. એમાં લોહી એળ્યું પડે હરે એટલે જળની દશા છે. પણ માણસને આ જળ તત્વ છે અને જીવ જુદો છે. એ વાત બેહતી નથી. બેહતી ઊંડે ભલે હું પાયસા કરે એમ કે ઊંડે એને ઈ નાના આ બધાનું કરી શકીએ ને આ બધાનું કરીએ એટલે આપણે મૂઠા કહેવાય. સમજાણું કાંઈ? અહીં તો કે છે જળનું તો કઈ કરતો નથી પણ વિકલ્પ થાય દયાદાન નો એનો આત્મા કરતા નથી. એમ સિદ્ધ કરે છે. કારણ કે વસ્તુમાં છે નહીં. તેથી ધર્મી એક પળમાં પકડે કોને? કે ત્રિકાળ દ્રવ્યને. બરાબર. રાગ બાગ પર છે, વિકલ્પ છે. નિર્વિકલ્પ સચ્ચિદાનંદ પ્રભો પોતે સત શાશ્વત જ્ઞાન ને આનંદ ને ધ્રુવ ગહી લીજે એક ફળ ને છે. આવી રીતે કેમ થાય છે? તત્કાળ પકડ જેમ કે છે
હવે નહીં સમજાણું કાંઈ પ્રભુ શ્રીમદમાં આવે છે આને જો ને અમે મૂક્યો છે ને તખતો અમે મૂક્યો જો એમને છે સ્વદ્રવ્યનું શું છે સ્વદ્રવ્યની રક્ષતા રક્ષક ત્વરાથી થાવ એવો શ્રીમદનું વાંચન સ્વદ્રવ્યનું રક્ષક ત્વરાથી થાવ એ અમે તો હરીસો છે સ્વદ્રવ્યનું રક્ષક ત્વરાથી થાવ એ ભક્તિના પરિણામથી આત્મા નહીં પ્રાપ્ત થાય એમ કે છે જો બધા 5 બોલ છે ને રક્ષક વ્યાપક ધારક રમક અને ગ્રાહક 6 બોલ છે 5 બોલ છે સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાવ આ કીધું નહીં ગ્રહી લીજી પળ મેં એવું પેલું રક્ષક છે ને પછી વ્યાપક છે સ્વદ્રવ્ય ભગવાન ચૈતન્યમાં પસરી જા ક્ષણમાં ત્વરાથી પસર પહેલું કરી સામને પછી કે એમ નહીં એમ કે છે એ કેટલા વખત સુધી અમે વાંચ્યું છે પુસ્તકો પણ એમાં કઈ આ કઈ કોઈ દી પછી ધારક સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ ભગવાન પૂર્ણ સ્વરૂપ છો એને શ્રદ્ધામાં ધાર જ્ઞાનમાં ધાર ધારક ધારનાર કરનાર ધર્મ નો કરનાર રાગ આદિ નો કરનાર નહીં એમ સમજાણું કાંઈ શ્રીમદે 17 વર્ષ પહેલા કહ્યું 17 વર્ષની ઉંમર 17 અહીંયા જે છે 71 થાય તો ભાન ન મળે આ તો મને એકલો આમ નાખે કોઈ એવું પછી રમક સ્વદ્રવ્યનો રમક ત્વરાથી થાવ સાઈ અખંડ આનંદ ગ્રહ છે તેને પકડ રમણતા કરે એમાં બરાબર પુણ્ય ને પાપના વિકલ્પની રમણતા તો અનાદિની કરી છે હવે હું કર્યું તે નવું પરનું તો કઈ કર્યું નથી હો ધંધા ફંદાનું સંકલ્પ ને વિકલ્પ જોવાય પછી છેલ્લે છે ને ગ્રાહક છે શેનો ગ્રાહક છે સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ એ ઘર ગ્રાહક પકડો એને ત્વરાથી એમ કે છે પુણ્ય પાપના વિકલ્પ ને ફલાણું ઢીકણું એમ નહીં સગનભાઈ એ છે 5 બોલ આવ્યા છે ને તો પુણ્ય આવ્યું છે નહીં ચોપડી આપી હતી ભુજુભાઈ આપી દે એક વાંકણ ચોપડી ભુજુભાઈ આપી દે આવી છે ને મોરબી આવી છે રતિભાઈ મોરબી ગઈ છે કાંઈ વાંકણ ગઈ છે એક બહુ થોડી હતી ને એ એના 8 બોલ છે એવા 17 વર્ષ પહેલા લખ્યા હતા 17 વર્ષ 17 એના વાંચનારો એ વાંચી જાય કે છે કહ્યું આપણે તો આ કરો હવે ભક્તિ કરો ને એમને માનો એટલે કલ્યાણ થઈ જશે છે એક પળ में ताको अनुभव कीजिए परम पीयूष पीजिए હા જો ભગવાન આનંદ સરોવર છે ને એ વીરડામાંથી પાણી કાઢે તો પાણી નીકળ્યા જ કરે અંદરથી ભાઈ પાણી ભરવા જાય ને બેડું ત્યાં બેડું ન હોય પાણી અંદર બહાર હોય તો આટલું હોય શેર બશેર કરતા નીકળી આખું બેડું ભરાય એવા હવાથી આમ કેટલા બેડા ભરી જાય એવો આત્મા વીરડો છે આનંદ આનંદ ને પી નિર્વિકલ્પ વર્ષ ને એમ કે છે આ પુણ્ય પાપ નું વેદન વિકલ્પ નું વેદન તો દુઃખ છે સમજાણું
કોઈ અગ્નિ પીતો હોય ને એને અટકાવે તેને મારા આમને વિઘન કરે. એમાં પુણ્યપાપના વિકલ્પ અગ્નિ છે, એને તું અનુભવે છો, એને અટકાવે. આ તો પુણ્ય પરિણામનો નિષેધ કરે. એ આવે દાખલો ત્યાં કહો, એવો દાખલો આવે. અગ્નિ જ્વાળા પીતો હોય કોઈ અટકાવે, એવો દાખલો આવે છે ક્યાંક છે. હે અનુભવ પ્રકાશ માન્યો છે આ દાખલો. એ બધું મગજમાં પછી અગ્નિ જ્વાળાની અગ્નિ જ્વાળા પીતો હોય ને એને અટકાવે કે નહીં રહેવા દે. હે કોણ થતું? એમ પુણ્ય ને પાપના વિકલ્પ અગ્નિ છે, એનાથી અનુભવ થાય ને એનાથી મને લાભ થાય ને અટકાવે. આ તો તાકો અનુભવ કીજે પરમ પિયુષ પીજે. પિયુષ એટલે અમૃત. એ અમૃત રસ ભગવાન અમૃતનો સાગર, એને પીને બરાબર આ ઝેર ખાઈ ખાઈને મરી ગયો અનંતવાર પુણ્ય પાપ કરીને. સમજાણું કાંઈ? બંધ કો વિલાસદારી દીજે પૂતગળ મેં. એ પુણ્ય ને પાપ ના ભાવ એ બંધ છે, નાય પૂતગળમાં. એ તારા નહીં, મારા નહીં. હરે કામ છે જીવન. હે આવું તમે કરો છો. દોસ્તી બચા લોકોના કલ્યાણ અટકી જાય છે. આ દયા નાન વ્રત પથકાન ભક્તિ પૂજા એ ધર્મ છે, એને તમે પુણ્ય કહીને તરછોડી નાખો છો. ભાઈ તરછોડી નાખ્યો. જો ને સાંભળના ધર્મ કરવો હોય એને છે, બાકી લહેર કરે ચાર ગતિના વિકલ્પ કરી મરી ગયો. કયા કરે હજી ક્યાં નવું છોડ્યું છે? છે કેમ ઈચ્છાથી માનતામાં જ રસ પડ્યો છે ને ઊંડે ઊંડે બધી મીઠાશ થઈ છે. बंद को विलास डारी दीजिए पुद्गल में. देखो कर्मबंध के विस्तार को पुद्गल में छोड़ दीजिए. पुण्य पापना विकल्प पुद्गल में छोड़ी दे, तारा स्वभाव में નથી. ભારે વાત ભાઈ. જે ભાવે તીર્થંગ પુત્ર બંધા એ પુદ્ગલ ના નાખી દે એમ કે છે. એ તારા છે નહીં. સમજાવવામાં ઓગણત્રીસ મૂળ થયેલો 48 આત્માનુભવ की प्रशंसा 30 નીચે 48 વર્ષ છે ને. આક્રામન વિકલ્પ ભાવ અચલમ પક્ષી નયાનામ વિના સારોય સમયસ્ય ભાતિ નિભ્રતે આસ્વાદ્યમાન સ્વયં विज्ञान एक ससएष भगवान पुण्य पुराण पुमान ज्ञानम दर्शनम अपि अयम किम अथवा यत्किंचन एकोपि अयम. पद द्रव की नय पर जाय नय दो. शुद्ध ज्ञान रूप शुद्ध ज्ञान तो परोक्ष है. शुद्ध परमात्मा को अनुभव प्रगटता है. अनुभव विराजमान अनुभव दोख है. अनुभव प्रमाण भगवान पुरुष पुराण ज्ञान और विज्ञान घन महासुख पोष है. महासुख नो पोषक है भगवान. परम पवित्र यो अनंत नाम अनुभव केवड़े में आवे छे ने. ज्ञान दर्शन कहिए नहीं. 44 દર્શન કો જ્ઞાન કો એના ઘણા નામ હતા છે. એના 2 નામ છે. પરમ પવિત્ર યો અનંત નામ અનુભવ કે અનુભવ વિના ન તમ ઓર ઠોર મોક્ષ હૈ. અનુભવ વિના ક્યાંય ધર્મ નથી ને મોક્ષ છે. દ્રવ કી નય. દ્રવ એટલે આત્મા ધ્રુવ ત્રિકાળ છે. એને જે જાણવાનો વિકલ્પ વાળો નહીં એને દ્રવ્યાત્મિક નહીં કહેવામાં આવે છે. બરાબર. પર્યાય નહીં. એક સમયની અવસ્થાને જે જાણે
એને પર્યાય નહીં કહે છે. બરાબર. પણ દેહ શુદ્ધ જ્ઞાન વિકલ્પાત્મક વાળું શુદ્ધ જ્ઞાન છે એમ કે બરાબર. એ શુદ્ધ જ્ઞાન નું ભેદ છે ને શુદ્ધ જ્ઞાન પોતે કે છે કે આવું છે, આ દ્રવ્ય છે ને આ પર્યાય છે. જી એવા ભેદ વાળું શુદ્ધ જ્ઞાન જી એ તો પરોક્ષ છે, એમાં કઈ આત્મા અનુભવમાં આવે એવો હા તો શુદ્ધ જ્ઞાન થી ન આવે એમ કે છે. વિકલ્પ વાળાને શુદ્ધ જ્ઞાન કીધું છે. હા કારણ કે પરોક્ષ કેમ છે ને આત્મા નહીં દ્રવ્યાર્થિક દ્રવ્ય એટલી વસ્તુ ટીકાવ જી એ નહીં જોવું તો તે ધ્રુવ છે. બરાબર. વર્તમાન અવસ્થાથી દેખો તે અધ્રુવ ને ઉત્પાદ વાળો છે. જી એવા વિકલ્પ શુદ્ધ જ્ઞાનથી બેને જાણો જી તો પણ તે પરોક્ષ અને વિકલ્પમાં રહેલી ચીજ છે. બરાબર. શુદ્ધ પરમાત્મક અનુભવ પ્રગટતા છે, પણ જ્યાં આત્માનો અનુભવ શુદ્ધ આનંદ સ્વરૂપનું જ્યાં ભાન થયું જી પ્રભુ. એ તો પ્રત્યક્ષ છે કે છે. બરાબર. પરોક્ષ કીધું જોયું એમ કરીને કાઢી નાખ્યું. પાપના વિકલ્પો તો કાઢી નાખ્યા, જી પણ વિકલ્પ વાળું જ્ઞાને છોડી દીધું. બરાબર. આ રીતે વસ્તુ છે એ નિર્વિકલ્પ છે, તો માથે કીધી અવિકલ્પી વસ્તુ છે. ચૈતન ભગવાન આનંદ કંદ એ તો વિકલ્પ વિનાની ચીજ છે, બરાબર. રાગ વિનાની ચીજ છે. એને કે છે શુદ્ધ જ્ઞાન દ્વારા પેલો જાણ્યું હોય કે આ ધ્રુવ છે, આ એક સમયની અવસ્થા દશા છે, પર્યાય છે, વ્યવહાર છે, પણ એ બધા વિકલ્પાત્મક શુદ્ધ જ્ઞાન એ તો પરોક્ષ છે. બરાબર. એમાં આત્માનો અનુભવ થતો. હા આ બધું ભણ્યો હોય કે છે લાખ શાસ્ત્રો એ તો ભણતર તો ભણીને બધો અભિમાન હોય, એ થોડી તો કઈ ગણતરી અહીં નથી એની તો કઈ પ્રભુ. અહીં તો શુદ્ધ જ્ઞાન ના વિકલ્પ વાળી જે દશા છે એની અહીં ગણતરી નથી કે. બરાબર. હા અંતરના વિચારમાં શુદ્ધ ધ્રુવ આ ને પર્યાય આ એવા જ લયના જ્ઞાન વિકલ્પ છે, એ પણ દુઃખરૂપ છે. બરાબર. સમજાણું કે મારી આટલી વાત કરી. અહીં તો ભાઈના જાણપણ કઈ થાય તેને એમ થઈ જાય કે હા ઘણા શાસ્ત્ર મેં વાંચ્યા, ઘણા જોયા, મિથ્યાત્વનો અનુભવ છે. હા એને બહારના ઉઘાડમાં અભિમાન, એને અંદરના વસ્તુનું બહુમાન એને આવે કોઈ ને આવી શકે. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ. અહીં તો તેથી આગળ લઈ ગયા, જી અંતર વસ્તુમાં ભેદ પાડીને વિચારે છે. જી ત્યાં વસ્તુ દ્રવ્ય ટીકાવી છે, પર્યાય એક સમયની છે, એ પોતાના જ વિચારમાં ઉતર્યો પણ એને વિકલ્પાત્મક જ્ઞાનમાં રહ્યો છે, પ્રભુ. એ પણ દુઃખ છે. બરાબર. એમાં આત્મા પ્રત્યક્ષ થતો અને પ્રત્યક્ષ થયા વિના એનો આનંદનો સ્વાદ આવે. સમજાય છે કાંઈ? એ વાત કરે ટીકામાં કળશમાં એવું મૂક્યું છે, બે ઠેકાણે શુદ્ધ જ્ઞાન આવું છે ને કળશમાં આવે છે. અમારે આ કળશમાં છે કે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, નહીં વિકલ્પમાં પરોક્ષ છે. કેવું છે? શું છે? 48 ને 48 વર્ષ નહીં હે 48 કરતા કરો. એક જ બધું ગયું બધું છે 48 છે. જો આમ ભાવાર્થક જેટલા નહીં તેટલા શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે.
તેથી શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન તે પ્રત્યક્ષ અનુભવે છે. એમ શ્લોક 19 શ્લોક એમાં છે, એમાં છે આમાં 19 વાત આમ છે કે શુદ્ધ જ્ઞાનથી આત્મ સ્વરૂપ વિચારતા ઘણા વિકલ્પ ઉઠે છે. શુદ્ધ જ્ઞાનથી એમ ભાષા છે, આત્મ વિચારતા ઘણા વિકલ્પો છે. એક પક્ષથી વિચારતા આત્મા અનેક રૂપ, બીજા પક્ષથી વિચારતા આત્મા ભેદરૂપ, વિચારતા પ્રકાશ સ્વરૂપ અનુભવ નથી. સમજાય કેમ? ઓગણીમાં શું છે? આત્મનું ચિંતવ્ય વેચક હંમેશ થયું. એમાં છે એક આત્મા બેઠે. હા, એવી શાસ્ત્રની ધારણા વિનંતવાર કરી એટલે સમજાણું કાંઈ સબ શાસ્ત્ર ને કઈ નહીં ધારી હૈ આવે છે ને મત મંડન ખંડન ભેદ વો સાધન વાર અનંત કિયો તદપી કશું હાથ હજુ ન પીયો. બરાબર કે છે એ શુદ્ધ જ્ઞાન બે પરોક્ષ છે. વસ્તુ છે આમ ને પર્યાય આવી છે એનો વિકલ્પાત્મક વિચાર શુદ્ધ જ્ઞાન તે પરોક્ષ છે. શુદ્ધ પરમાत्मा को अनुभव देखो, आ परमात्मा पोते भाषा देखो. शुद्ध परमात्मा को अनुभव प्रगट ये तो प्रत्यक्ष है. सम्यक दर्शन થતા સમ્યક જ્ઞાન ત્યાં પ્રકટ થઈ જાય છે. મતિ અને શુદ્ધ જ્ઞાન મન અને રાગના અવલંબન વિના, કારણ કે રાગનું કર્તૃત્વ એ તો એનો સ્વરૂપ નથી. એથી રાગ રહિત આત્મા અનુભવમાં આવતા તે જ્ઞાન પ્રકટ થાય છે. અને તેને ખરેખર અનુભવને પ્રત્યક્ષ જ્ઞાન ને જ્ઞાન યથાર્થ કહેવામાં બરાબર સમજાવું કાંઈ કહ્યું ને કે ધારણાનું જ્ઞાન ગમે તેટલું હોય એ જ્ઞાન નહીં. એમ શુદ્ધ જ્ઞાન દ્વારા અંતર વિચાર કરવામાં આ દ્રવ્ય વસ્તુ ધ્રુવ છે એના પર્યાય છે. એવું વિકલ્પાત્મક જ્ઞાન પણ એ જ્ઞાન નહીં. બરાબર કેમ કે પ્રત્યક્ષ વસ્તુ છે, પ્રત્યક્ષ પ્રસિદ્ધ આખી ચીજ છે, મોજૂદ છે. એને પ્રત્યક્ષ ન કરે ત્યાં સુધી જ્ઞાન ને જ્ઞાન કહેવામાં આવતું. પ્રકાશજી જોવા મારે જોવા શુદ્ધ પરમાત્મા को अनुभव भाषा भी लीजिए. देखो परमात्मा એટલે કોઈ સીધ ભગવાન ને હરિયંતી નહીં. પરમ સ્વરૂપ પરમાત્મા એટલે પરમ સ્વરૂપ ધ્રુવ વિનાયક ભાવ એકી રૂપ ત્રિકાવ એવા પરમાત્માનો અનુભવ પ્રગટ છે તો પ્રત્યક્ષ છે. અને શુદ્ધ જ્ઞાનથી વિકલ્પ ઉઠાવાય તો પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન દ્વારા આત્મા અનુભવાય ને કેમ કે બરાબર. હવે રાગ ને વિકલ્પ દ્વારા અનુભવાય મળે. રાગ નાખે માનો આ મારા હોંજર વાળા આવું કેમ કાઢ્યું એમ જોડે એમ કહેતો હોય કાઢ્યું ક્યાં છે એવું બારે નથી. આ કોકનું કરેલું છે અહીંનું હોંગરનું છે. સફાઈ ગમે ત્યાં હું ખલાસ થઈ ગયા હતા. કહેતો હતો આમાં આપવા 22 સપાના ખલાસ થઈ ગયા. જેના દેવાના રહી ગયા. આવું પુસ્તક 4 રૂપિયાનું સારા પેટ પડ્યું 4 આપે. ચારે પુસ્તક થયું. ભગવાન આત્મા કે છે કે પ્રત્યક્ષ વસ્તુ છે એના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવ થાય.
વિશેષ કહેવાય. ધમાલ મચાન ગુરુદેવ